ભાઈ આપણે મોટા મંદિર બનાવીએ કે ના બનાવીએ પણ તમને એટલું કહ્યું કે તમારા ઘરની અંદર તમે પોતે જાતે સારા એવા મંદિર રાખી શકો. હું પણ ભાઈ પોતે છે ને સવારે દીવાબત્તી કર્યા વગર ધૂપ કર્યા વગર ઘરની બહાર નથી નીકળતો. આજે માર્કેટમાં મંદિર તો બહુ બધી જગ્યાએ મળે છે સાહેબ. આજે તમારી પાસે મેં જોયું કે 200 થી વધારે પેટર્ન છે, નવા નવા મંદિર છે. આ ભાઈ પાછા હોલસેલ વાળા છે. ભાઈ પાકું એડ્રેસ કહી દો, અમારે આવવાનું કઈ જગ્યા કયો? સુમેલ 7 માં શ્રી ગણેશ હેન્ડીક્રાફ્ટ, બરાબર. E14 બ્લોક હા. નંબર E. આ મંદિર બહારથી પણ બહુ સરસ લાગે છે અને આ જો આ હાડ ભાઈ કે લાઇટિંગ છે, પછી Music આની છે. અંદર મ્યુઝિક સિસ્ટમ છે કે Music તમારે આપણે system બધું. ભજન વગાડવા હોય બધું. અથવા આરતી વગાડવી હોય તો તમારે અહીંયાથી તમે કરી શકો છો. અને આની અંદર આપણે દીવાબત્તી જો કરી રહ્યા એટલે રાખ અહીંયા પડી રહીએ, પ્લસ પાછું તમારા બધા ખાનાઓ છે કે આની અંદર બધી વસ્તુ આપણે રાખી શકીએ. જો કેટલા રૂપિયાથી મંદિર ચાલુ થાય તમારે? આપણા ત્યાંથી 450 થી લઈને 35,000 સુધીના મંદિરો રાખીએ છીએ. હા, આ મસ્ત સ્લાઇડર મંદિર જો. છે અને હા. યુવી માં છે. આ એક આખું માર્બલ ટાઈપ લાગે છે, ફિનિક્સ જોરદાર. પણ માર્બલ છે કે શું છે ભાઈ? આ ડીકોક પોલિશ છે. આ દિલ્હીની આઈટમ છે. આપણા ઘરની અંદર ઉંમરલાયક લોકો હોય, ઉભા ઉભા કદાચ દીવાબત્તી ના કરી શકે તો એ લોકો બેઠા બેઠા પણ કદાચ દીવાબત્તી ભગવાનને યાદ કરવા હોય તો કરી શકે છો. અને કમલેશભાઈ સૌથી વસ્તુ એ સારી છે, આપણા પાસે એક્રિલિક છે, PLB છે, CNC કટિંગ વાળા છે, ઓક્સવાઇડ ના છે, સાગના છે, સેવન ના છે. અને બીજું જો તમે કદાચ વાસ્તુશાસ્ત્રમાં માનતા હોય તો સવનનું લાકડું સૌથી બેસ્ટ હોય છે. એના પણ મંદિર તમને અલગ અલગ વેરાયટીમાં તમને જોવા મળી જશે. કાચના પણ જોતા તો કાચના પણ મળી જશે. હવેલી છે, બધી તળાવના મંદિરો આપણા ત્યાં મળે છે. તો હવે બધી- તમારે ઓફિસ હોય, ઘર હોય, ફેક્ટરી હોય, ત્યાં પણ તમે મંદિર રાખી શકો છો.